બ્રાન્ચ પછી સ્ટેમમાં બે પ્રકારની બ્રાન્ચ જોવા મળે, 4 પ્રકારના લીવ્સ જોવા મળે અને લીવ્સ ઉપર સ્કેલ જોવા મળશે, સ્કેલ લીવ્સ જે નાના નાના સ્વરૂપના હોય. આ રીતના ફોલિયેજ લીવ્સ જોવા મળશે જે મોટા લાંબા સોયાકારના લીવ્સ જોવા મળશે. ત્યાર પછી બ્રાન્ચ ટાઈપ, તો એમાં બે ટાઈપ, લોંગ શૂટ આર બ્રાન્ચ ફોર અનલિમિટેડ ગ્રોથ. જે લોંગ શૂટ હશે એ લોંગ શૂટમાં તમને અનલિમિટેડ ગ્રોથ જોવા મળશે, અને જે ડ્વાર્ફ શૂટ એટલે કે ટૂંકું અથવા તો શોર્ટ શૂટ કહી શકાય, જે અમુક નિશ્ચિત જ જેની હાઇટ વધે એ બ્રાન્ચની, તો એનો લિમિટેડ ગ્રોથ જોવા મળે છે. જેમાં આમાં એપિકલ બડ હાજર હોય છે, જેમાં આમાં લેટરલ બડ, જે ડ્વાર્ફ શૂટ છે એમાં લેટરલ બડ જોવા મળશે. અને જે લોંગ શૂટ છે એમાં સ્કેલ લીવ્સ જોવા મળશે, જ્યારે આ પ્રકારમાં છે બંને પ્રકારના લીવ્સ જોવા મળશે. ડ્વાર્ફ શૂટમાં સ્કેલ લીવ્સ અને ફોલિયેજ લીવ્સ બંને પ્રકારના લીવ્સ. તે આર 2 ટાઈપ, ડાયમોર્ફિક એટલે કે લીવ્સ આર સ્કેલ લીવ્સ અને ફોલિયેજ લીવ્સ. બે જ પ્રકારના, જે તમને નાના અને સોયાકારના તમને દેખાડેલા હતા એ સ્કેલ લીવ્સ અને મોટા સોયાકાર હતા એ ફોલિયેજ લીવ્સ. તો સૌથી પહેલાં સ્કેલ લીવ્સ. ધ સ્કેલ લીવ્સ આર સ્મોલ, મેમ્બ્રેનસ અને બ્રાઉન ઇન કલર. દે આર પ્રેઝન્ટ ઓન ધ બોથ ટાઈપ ઓફ બ્રાન્ચ. બંને ટાઈપની બ્રાન્ચમાં જોવા મળશે, જે ડ્વાર્ફ શૂટ અને લોંગ શૂટ બંનેમાં. જ્યારે ફોલિયેજ લીવ્સ આર લીવ્સ ગ્રીન નીડલ, તમને સોયાકાર કીધું એ રીતના, અને જે માત્ર ને માત્ર ડ્વાર્ફ બ્રાન્ચમાં જ, માત્ર ને માત્ર ડ્વાર્ફ શૂટમાં જોવા મળશે. તો આ હતા બે પ્રકારના લીવ્સ, ફોલિયેજ લીવ્સ અને સ્કેલ લીવ્સ. પછી મોનોફોલિયર, ધારો કે આ રીતના એક જ છે તો એને મોનોફોલિયર કહેવાય. લીવ્સમાં એક જ સોયાકાર લીવ જોવા મળે. બાયફોલિયર એટલે કે આ રીતના બે સોયાકાર લીવ્સ જોવા મળે. ટ્રાયફોલિયર એટલે કે આ રીતના 3. ફોર એક્ઝામ્પલ, ઉપર ડાયાગ્રામમાં તમે જોશો તો આને ટ્રાયફોલિયર એટલે કે એક ગુચ્છામાં તમને 3 સોયાકાર લીવ્સ, ફોલિયેજ લીવ્સ જોવા મળે, તો એને ટ્રાયફોલિયેટ કહેવામાં આવે. તો આ રીતના અલગ અલગ ટાઈપ પાડેલા છે, મોનોફોલિયેટ, બાયફોલિયર, ટ્રાયફોલિયર અને પેન્ટાફોલિયર. ત્યાર પછી ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ રૂટ. તો ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ રૂટમાં ધ યંગ રૂટ ઇઝ સ્પાઇનસ આઇડેન્ટિકલ ડાયકોટ રૂટ, એટલે કે ડાયકોટમાં જેવું રૂટ જોવા મળે છે એવું જ આમાં તમને રૂટ જોવા મળશે. સેમ એઝ ડાયકોટ પ્લાન્ટ જેવું સ્ટેમ, આમાં પણ સ્ટેમ જોવા મળશે. એપિબ્લેમા, જો આમાં તમને કહી દઉં તો આઉટર સાઇડ એપિડર્મિસ, એપિબ્લેમા, પછી કોર્ટેક્સ આવશે, પછી એન્ડોડર્મિસ, પેરીસાયકલ, સેન્ટરમાં પિથ, ઝાઇલમ, મેટાઝાઇલમ અને પ્રોટોઝાઇલમ, ફ્લોએમ અને રેઝિન કેનાલ. આટલી વસ્તુ જોવા મળશે. તો ચાલુ કરીએ એપિબ્લેમા. ઇટ ઇઝ આઉટર મોસ્ટ લેયર ઓફ કોમ્પેક્ટલી અરેન્જ સેલ, જે સૌથી બહારનું લેયર હોય એને એપિબ્લેમા કહેવામાં આવે. એપિડર્મિસ અથવા તો એપિબ્લેમા. ઇટ ઇઝ આઉટર મેની થિન યુનિસેલ્યુલર રૂટ હેર. રૂટમાં રૂટ હેર પ્રેઝન્ટ હશે, આમાં દેખાડેલ નથી પણ આ રીતના સિંગલ સેલ્યુલર રૂટ હેર જોવા મળશે. પછી કોર્ટેક્સ. ઇટ ઇઝ કમ્પોઝ મેની લેયર, એટલે કે સૌથી મોટો પાર્ટ આવેલો હોય, જે હંમેશા પેરેન્ટ ગામેટ, કોર્ટેક્સ છે પેરેન્ટ ગામેટસ સેલનું બનેલું હોય. એન્ડોડર્મિસ. ઇટ ઇઝ અ સિંગલ લેયર સુબેરાઇઝ સેલ, એટલે સુબેરિન નામનું દ્રવ્ય હાજર હોવાથી એને સુબેરાઇઝ સેલ કહેવામાં આવે. પછી પેરીસાયકલ. એન્ડોડર્મિસ ઇઝ ફોલોડ બાય મલ્ટીસેલ્યુલર પેરીસાયકલ લેયર. પેરીસાયકલ, ઝાઇલમ અને ફ્લોએમ. પેરીસાયકલ, ઝાઇલમ અને ફ્લોએમ, આ ત્રણેય વસ્તુ ભેગા મળીને વાસ્ક્યુલર બંડલ એટલે કે વાહક પુલની રચના કરે. વાસ્ક્યુલર ટિશ્યુ, રેડિયલી વાસ્ક્યુલર બંડલ આર પ્રેઝન્ટ. એક્સ આર્ચ કન્ડિશન, જે મોસ્ટલી વાય શેપમાં તમને ઝાઇલમ જોવા મળશે. જો
તમને ડાયાગ્રામમાં જોવા મળે તો આ રીતના વાય શેપમાં તમને 2 ઝાયલમ બંડલ જોવા મળશે. રેઝિન કેનાલ ઇઝ પ્રેઝન્ટ બિટવીન ધ ટુ આર્મ, એટલે કે જે વાય શેપ છે એ વાય શેપમાં 2 આર્મ છે આવડા, એની ઉપર રેઝિન કેનાલ કોને કહેવાય? જેમ ઝાયલમ અને જલવાહિની એટલે કે પાણીનું વહન કરે, ફ્લોએમ એટલે કે અન્નવાહિની જે અન્નનું વહન કરે, એ જ રીતના રેઝિનસ એટલે કે એક જાતનો ચીકણો પદાર્થ છે જેનું વહન કરનારને રેઝિનસ કેનાલ કહેવામાં આવે. Between phloem alternating with the xylem group are present phloem patch, એટલે કે અલ્ટરનેટ સ્વરૂપે જોવા મળશે. જેમ કે એક અહીંયા ઝાયલમ છે, ત્યાર પછી ફ્લોએમ, વળી પાછું ઝાયલમ, તો અહીંયા પછી ફ્લોએમ, આ રીતના એક પછી એક આ રીતના અલ્ટરનેટ સ્વરૂપે તમને જોવા મળશે. ફ્લોએમ પછી પીથ છે સેન્ટરમાં જોવા મળશે. પીથ છે જનરલી એબસન્ટ હોય, પણ જો પ્રેઝન્ટ હોય તો પીથ છે એ મોટા ભાગે સેન્ટરમાં આ ભાગે જોવા મળે હંમેશા. સેકન્ડરી ગ્રોથ, તો સેકન્ડરી ગ્રોથ આમાં જોવા મળે નહીં. સેકન્ડરી ગ્રોથ છે એ સ્ટેમમાં જોવા મળશે. સેકન્ડરી ગ્રોથ રૂટમાં જોવા મળે નહીં. આ પ્રાઇમરી ગ્રોથનું સ્ટેમ છે અને આ સેકન્ડરી ગ્રોથનું સ્ટેમ છે. તો ટીએસ ઓફ સ્ટેમમાં એપિડર્મિસ, પછી રેઝિનસ કેનાલ, કોર્ટેક્સ, ત્યાર પછી એન્ડોડર્મિસ, પછી બહારની સાઈડ વાસ્ક્યુલર બંડલ એક તમે પકડો તો એમાં બહારની સાઈડ ફ્લોએમ હશે, અંદરની સાઈડ ઝાયલમ હશે, અને આ બધો ભાગ પીથનો એક વાસ્ક્યુલર બંડલ. ને એવા વાસ્ક્યુલર બંડલ કે જેમાં બહારની સાઈડ ફ્લોએમ, અંદરની સાઈડ ઝાયલમ, અને એવા વાસ્ક્યુલર બંડલની રિંગ, એટલે કે આમાં યુ સ્ટેલે પ્રકારનું સ્ટેલર જોવા મળશે. જે સ્ટેલે એટલે શું એ આપણે આગળ ટોપિક પાછળ ભણી ગયા. આપણે સ્ટેલે કોને કહેવાય? તો કે વાસ્ક્યુલર બંડલની ગોઠવણીને સ્ટેલે કહેવામાં આવશે, જે આપણે ચોથા યુનિટમાં ભણી ગયા. તો આ જ પ્રકારનું ડાયકોટ સ્ટેમમાં પણ આ જ પ્રકારનું જોવા મળશે તમને. એની રચના જોઈએ તો કે એપિડર્મિસ, it is the outermost layer made up of small compactly arranged cell. બહારના સૌથી આઉટરમોસ્ટ લેયરને એપિડર્મિસ કહેવામાં આવે. હાઇપોડર્મિસ, બિલો ધ એપિડર્મિસ 4 થી 4 to 5 લેયર સ્ક્લેરેન્કાઇમેટસ. હાઇપોડર્મિસ હંમેશા સ્ક્લેરેન્કાઇમેટસનું બનેલું જોવા મળશે, અને જ્યારે કોર્ટેક્સ છે હંમેશા પેરેન્કાઇમેટસ સેલનું જોવા મળે. ત્યાર પછી એન્ડોડર્મિસ ઇઝ ધ ઇનરમોસ્ટ લેયર ઓફ કોર્ટેક્સ. એન્ડોડર્મિસ કોને કહેવાય? તો કે કોર્ટેક્સનો સૌથી અંદરનો ભાગ, જેને એન્ડોડર્મિસ કહેવામાં આવે. જેમ કે આ કોર્ટેક્સનો ભાગ છે આટલો, તો એ કોર્ટેક્સના ભાગનો સૌથી અંદરનું લેયર આ ભાગે, જેને એન્ડોડર્મિસ લેયર કહેવામાં આવે. એન્ડોડર્મિસ લેયર પછી પેરીસાયકલ લેયર આવે. આ સેકન્ડરી ગ્રોથનું છે સ્ટેમ. જેમ વાસ્ક્યુલર બંડલ અલગ અલગ સ્વરૂપે હતા, એ બધા વાસ્ક્યુલર બંડલ એક સાથે જોડાઈ જાય બાય સેકન્ડરી ગ્રોથ, અને આ રીતના કમ્પ્લીટ રિંગ ફોર્મ કરે. આવી કમ્પ્લીટ રિંગ ફોર્મ કરે એમાં બહારની સાઈડ સેકન્ડરી ફ્લોએમ, અંદરની સાઈડ સેકન્ડરી ઝાયલમ, અને એમાં બંને વચ્ચે કેમ્બિયમ, બંનેને સેપરેટ કરતી કેમ્બિયમ રિંગ આવેલી જોવા મળે. બંને ઝાયલમ, સેકન્ડરી ઝાયલમ અને સેકન્ડરી ફ્લોએમને બંનેને સેપરેટ કરતી કેમ્બિયમ રિંગ જોવા મળશે. અને છેટ સેન્ટરથી લઈને પીથ, આ પીથનો ભાગ છે, પીથથી લઈને છેટ કોર્ટેક્સના ભાગ સુધી લંબાયેલા મેડ્યુલરી રે
અને મેડ્યુ જેલ અત્યારે કરું છું ઊભા લીટા, એ બધાને મેડ્યુલરી રે કહેવામાં આવે. તો છેટ કોર્ટેક્સ સેન્ટરના પીઠ ભાગેથી કોર્ટેક્સના ભાગ સુધી લંબાયેલા મેડ્યુલરી રેપ જોવા મળશે. તો મેઇન 3 ચેન્જીસ આવશે કે બહારની સાઈડ સેકન્ડરી ફ્લોએમની કમ્પ્લીટ રિંગ, અંદરની સાઈડ સેકન્ડરી ઝાયલમની કમ્પ્લીટ રિંગ અને મેડ્યુલરી રે. આ 3 વસ્તુ જોવા મળશે અને આ રીતના એક કમ્પ્લીટ રિંગ પ્રોડ્યુસ થાય. અને આવી રિંગ છે એ દર વર્ષે એક પ્રોડ્યુસ થતી જાય અને એક આખી એક રિંગનું નિર્માણ કરે. તો દર વર્ષે આવી એક રિંગ એડ થતી હોવાના કારણે એ કેટલી રિંગ છે એના આધારે એ આપણે એના એજ નક્કી કરી શકીએ. કોઈ પણ પ્લાન્ટની એજ નક્કી કરવી હોય તો કેટલી રિંગ છે, ખાસ કરીને ડાયકોટ પ્લાન્ટમાં એ ખબર પડી જાય. વાસ્ક્યુલર સિલિન્ડર અથવા તો સ્ટીલી, તો એમાં યુસ્ટેલિક ટાઈપ તમને જોવા મળશે, જેમાં 5 થી 8 વાસ્ક્યુલર બંડલ છે એ રિંગ સ્વરૂપે જોડાયેલા, રિંગ સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળે. ઝાયલમ ઇઝ એન્ડાર્ચ અથવા તો ટ્રાયંગ્યુલર વાસ્ક્યુલર એબ્સન્ટ, પ્રોટોઝાયલમ અને મેટાઝાયલમ. પ્રોટોઝાયલમ છે એ broad consists a annular and split trigid. Metaxylem trigid have uniserrate broaded pits, એટલે કે પિટ્સ વચ્ચેનો સેન્ટરનો ભાગ છે એની નજીક પ્રોટોઝાયલમ જોવા મળશે. ફ્લોએમ ઇટ ઇઝ સિચ્યુએટ ધ આઉટર સાઇડ, એટલે કે જે આ રીતના એક વાસ્ક્યુલર બંડલ હતું, એક વાસ્ક્યુલર બંડલમાં બહારની સાઈડ અહીંયા ફ્લોએમ જોવા મળશે અને અંદરની સાઈડ ઝાયલમ સેલ જોવા મળશે. કેમ્બિયમ, તો કે ઝાયલમ અને ફ્લોએમને બંનેને સેપરેટ કરતી રિંગ છે જેને કેમ્બિયમ કહેવામાં આવે. ઇટ ઇઝ બિટવીન, એટલે કે વચ્ચે ઝાયલમ અને ફ્લોએમ બંનેની વચ્ચે આવેલી રિંગને જેને કેમ્બિયમ કહેવામાં આવે. મેડ્યુલરી રે પીથ જે સેન્ટરમાં મેડ્યુલરી રે જે વાસ્ક્યુલર બંડલમાં વચ્ચે પેરેન્કાઇમેટસ સેલનું બનેલું જોવા મળે છે. તમને મેડ્યુલરી રે કોને કહેવાય એ બતાવેલું છે. તો પીથમાં સૌથી સેન્ટરના ભાગમાં આવેલું હોય જે થિન વોલ પેરેન્કાઇમેટસ સેલનું બનેલું જોવા મળે, જેમાં રેઝિનસ સબસ્ટન્સ, એટલે કે એક જાતનો ચીકણો પદાર્થ છે જે રેઝિન કહેવાય, એ રેઝિન નામનો પદાર્થ આવેલું જોવા મળે. સેકન્ડરી ગ્રોથમાં 2 ટાઈપના વુડ જોવા મળે, ઓટમ વુડ અને સ્પ્રિંગ વુડ. ઓટમ વુડ અને સ્પ્રિંગ વુડ કોને કહેવાય? તો કે ઓટમ વખતે જે ગ્રોથ થઈ અને રિંગમાં ફેરફાર જોવા મળે, જે આપણે વાસ્ક્યુલર બંડલની કમ્પ્લીટ રિંગ બનેલી છે સેકન્ડરી ગ્રોથ વખતે, આમાં જોઈએ આપણે તો સેકન્ડરી ગ્રોથ વખતે આ રિંગ ઝાયલમ અને સેકન્ડરી ઝાયલમ અને સેકન્ડરી ફ્લોએમ વખતે જે ઓટમ અને સ્પ્રિંગ સિઝન વખતે જે ચેન્જીસ જોવા મળે છે એને ઓટમ વુડ અને સ્પ્રિંગ વુડ કહેવામાં આવે. અને ઓટમ વુડ અને સ્પ્રિંગ વુડ બંને ભેગા મળી અને એક આખી ઝાયલમ ફ્લોએમની કમ્પ્લીટ રિંગ બનાવે, જેને એન્યુઅલ રિંગ કહેવામાં આવે. અને એન્યુઅલ રિંગના કારણે એક રિંગ એડ થયેલી જોવા મળે અને એ રિંગ દર વર્ષે એક એડ થાય. ત્યાર પછી લીફ છે. આ પ્રકાર નીડલ અથવા તો લીફ બંને એક જ છે, જેમાં આપણે જોઈ લઈએ બહારની સાઈડ એપિડર્મિસમાં સ્ટોમાટા, ત્યાર પછી મેઝોફિલ ટિશ્યુ, પછી સેન્ટરમાં આ રીતના સેન્ટરમાં પેરિસાયકલ લેયર, ત્યાર પછી આ રીતના ટી શેપમાં આ બહારની સાઈડ છે એ એન્ડોડર્મિસ લેયર, પછી ટી શેપમાં પેરિસાયકલ લેયર, પછી અહીંયા વાસ્ક્યુલર બંડલના 2 ગ્રુપ આવેલા છે, જેમાં નીચેની સાઈડ ફ્લોએમ અને ઉપરની સાઈડ ઝાયલમ.
આ રીતના જોવા મળશે। ફરીથી બહારની સાઈડ એપિડર્મિસ લેયર, ત્યાર પછી મેઝોફિલ ટીસ્યુ એટલે કે હરિતકણોત્સક પેશી આટલું, ત્યાર પછી એન્ડોડર્મિસ લેયર પછી ટી શેપમાં પેરીસાયકલ લેયર અને વાસ્ક્યુલર મંડલ એટલે કે ઝાયલમ ફ્લોએમના બે ગ્રુપ, જેમાં નીચેની બાજુ ફ્લોએમ અને ઉપરની બાજુ ઝાયલમ આ રીતના જોવા મળશે। હવે એ જોઈએ આપણે લીફ અથવા તો નીડલ, જેને આપણે ફોલિયેજ લીવ્સ પણ કહીએ છીએ, જેમાં એપિડર્મિસ સિંગલ લેયર થિક વોલ એપિડર્મિસ આવેલું હોય, જેમાં બહારની સાઈડ ક્યુટિકલનું લેયર પણ આવેલું હશે, જેમાં વચ્ચે સ્ટોમાટા પણ પ્રેઝન્ટ હશે। સ્ટોમાટા ઇટ ઇઝ હેવ 2 ગાર્ડ સેલ એટલે કે આ રીતના બે ગાર્ડ સેલ આવેલા હોય, જે વચ્ચે આવેલા જે સ્ટોમાટલ પોર એટલે કે વચ્ચે આવેલું પોર ઓપન થવું અને બંધ કરવું, સ્ટોમાટલ એર કેવિટી છે એને બહારના વાતાવરણ સાથે જોડવાનું કામ કરે, જે બંધ કરવી અને ઓપન કરવી એનું નિયમન આ બે ગાર્ડ સેલ દ્વારા થતું હોય છે। તો ઓપન આઉટસાઇડ ઇન્ટુ કેવિટી કોલ્ડ વેસ્ટિબ્યુલ, આ વેસ્ટિબ્યુલને ઓપન કરવું તો અથવા તો ક્લોઝ કરવું એનો નિયમન કરતા હોય છે। બિલો ધ એપિડર્મિસ પ્રેઝન્ટ ફ્યુ લેયર થિક સ્ક્લેરેન્કાઇમેટસ સેલ, જેને હાઇપોડર્મિસ કહેવામાં આવે। પછી મેઝોફિલ ટીસ્યુ there is no different to પેલિસેડ સ્પોન્જી પેરેન્કાઇમા, એટલે કે નોર્મલી લીફમાં સ્પોન્જી અને પેલિસેડ આ બે પ્રકારના પેલિસેડ એટલે ફોર એક્ઝામ્પલ ડાયાગ્રામ દોરીને તમને દેખાડું, આ રીતના છૂટાછવાયા જો ગોઠવાયેલા હોય સેલ તો એને સ્પોન્જી સેલ કહેવામાં આવે। જો આ રીતના એકદમ કોમ્પેક્ટલી હરિતકણોત્સક પેશી ગોઠવાયેલી હોય તો એને પેલિસેડ સેલ કહેવામાં આવે। તો એ રીતના આમાં પેલિસેડ અને સ્પોન્જી સેલ સ્વરૂપે ડિફરન્શિએટ થતું નથી, માત્ર એક જ પ્રકારના કોષો આવેલા હોય, જે પેરેન્કાઇમેટસ પ્રકારના સેલ જોવા મળે, પણ એમાં હરિતકણ હાજર હોવાથી એને મેઝોફિલ ટીસ્યુ એટલે કે હરિતકણોત્સક પેશી કહેવામાં આવે। ત્યાર પછી વાસ્ક્યુલર મંડલમાં પેરીસાયકલ છે જસ્ટ બિલો ટુ એન્ડોડર્મિસ, અને જે ટી શેપમાં મેં તમને દેખાડેલું હતું એ રીતના ટી શેપમાં ગોઠવાયેલું હોય, જેને ટ્રાન્સફ્યુઝન ટીસ્યુ પણ કહેવામાં આવે। પેરીસાયકલ બિટવીન ટુ વાસ્ક્યુલર મંડલ, એની વચ્ચે ટ્રાન્સફ્યુઝન ટીસ્યુ, બે વાસ્ક્યુલર મંડલ છે એની વચ્ચોવચ આ ભાગે ટ્રાન્સફ્યુઝન ટીસ્યુ આવેલા જોવા મળે। તો આ હતું એક્સટર્નલ સ્ટ્રક્ચર અને ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ અને રૂટ, સ્ટેમ અને લીફ। તો આજે આપણે અહીંયા સુધી રાખીએ કે ભાઈ ઇન્ટરનલ સ્ટ્રક્ચર અને એક્સટર્નલ સ્ટ્રક્ચર ઓફ લીફ। થેન્ક યુ।